નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે મેં આગળના વિડીયામાં બતાવેલું છે કે સાડીમાંથી આપણે જૂની સાડી હોય તો તેમાંથી આપણે ચણિયા ચોલીનો ચણિયો બનાવતા શીખવાનું છે, ચણિયા ચોલી બનાવતા શીખવાનું છે. તો મેં તમને એ વિડીયામાં કટિંગ બતાવેલું છે. આ વિડીયામાં આપણે સિલાઈ શીખવાની છે, તો એ વિડીયો ન જોઈ તો જરૂર જોઈ લેજો, તો વધારે તમને સમજાશે. કેમ કે ચપટીવાળો આપણે ચણિયો બનાવતા શીખવાનું છે, બરાબર? તો અલગ અલગ ચપટી તમે લઈને ચણિયો બનાવી શકો. આ રીતે મેં 3.5 મીટર કાપડ લીધેલું છે સાડીનું. તો આપણે કઈ રીતે કરી શકીએ તે થોડું તમને નોલેજ આપી દઉં. આ રીતે આપણે ચપટી લઈ નાની નાની ને તમે એ રીતે પણ બનાવી શકો, બરાબર? ને આ રીતે બોક્સ સ્પ્લિટ વાળી આવે, બરાબર, ચણિયો, તો એ રીતે પણ તમે બનાવી શકો. આમાં આપણે શીખવાના છે ગેધરિંગ વાળું. તો ગેધરિંગ કેવી રીતના કરવું ને કેવી રીતના ચપટી લઈને ચણિયો બનાવો તે તમને આજ હું શીખવાડીશ. તો આપણે મશીન ઉપર આ રીતે રેગ્યુલેટર હોય છે, બરોબર? આ રીતે 5 આંકડા હોય છે. તો આપણે મોટું આ રીતે સિલાઈ લઈ લેવાની છે, મોટું મશીન કરી લેવાનું છે. આ રીતે મોટી સિલાઈ કરી લેવાની 5 ઉપર, બરોબર? એટલે આપણે ગેધરિંગ કરવાનું છે, એટલા માટે આ રીતે સિલાઈનું સેટિંગ કરી લેવાનું છે. આ રેગ્યુલેટર છે તેમાં આપણે સેટિંગ કરી લેવાનું, બરોબર? નોર્મલ રીતે આપણે 2.5 થી 3 રાખતા હોય છે, પણ તમે તમારી પસંદગી ઉપર હોય છે, પણ 5 ઉપર લઈ લેવાનું છે. હવે આપણે મશીન ઉપર એ રીતે સિલાઈ લેવાની છે. તો 1/2 ઇંચ જેટલું કાપડ છોડી ને આપણે સિલાઈ લેતી જવાની છે. તમને બતાવું તે રીતે, આ રીતે. પછી આપણે કેવી રીતના ગેધરિંગ કરવું તે તમને હું સમજાવીશ. આમાં આપણે નાની નાની ચપટી બનીને તૈયાર થશે. તમે આમાં સોય દોરાથી પણ બનાવી શકો, બરાબર? તમારી પસંદગી ઉપર હોય છે. આ રીતે કરવાથી સ્પીડ થાય. સોય દોરાથી થોડું તમારે ટાઈમ લાગે, કેમ કે 3.5 મીટર કે 4 મીટરનો આપણે ચણિયો બનાવવાનો હોય છે. એ કટિંગનો વિડીયો જોજો, વધારે તમને સમજાશે. સુંદર મજાનો વિડીયો છે, મેં બધા સ્ટેપ તેમાં સમજાવેલા છે. આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. 1/2 ઇંચનું કાપડ છોડીને જ આપણે સિલાઈ લેવાની છે, બરોબર? આ રીતે આપણે ઉપરનો બેલ્ટ પણ કટિંગ કરેલો, નીચેની લેસ પટ્ટી પણ આપણે કટ કરેલી. એ બધું મેં આગળના વિડીયોમાં બતાવેલું છે કે કેવી રીતના તમારે કટિંગ કરવું, બરોબર? તો આ રીતે આપણે સિલાઈ લગાવી લેવાની છે. ફક્ત આપણે સિલાઈ જ લગાવવાની છે, સીધી. તો આ રીતે 3.5 મીટરનું પૂરેપૂરું કાપડ છે, તેમાં હું સિલાઈ લગાવી. મેં તમને બતાવ્યું તે રીતે સિલાઈ લેવાની છે. આ રીતના મેં આપણે ફરતી સિલાઈ લગાવી લીધી, બરાબર, કમરના ભાગે. હવે આપણે કેવી રીતના ગેધરિંગ કરવું તે તમને સમજાવું, બરોબર? આ દોરાના આપણે 2 ટુકડા આ રીતે લીધેલા છે, બરોબર? આ દોરો કટ કરેલો, થોડું વધારે આપણે દોરો રાખી ને આ રીતે કટિંગ કરવાનું છે દોરો, કેમ કે આપણે એક દોરો ખેંચીને ગેધરિંગ કરવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો, એક દોરાને આપણે ખેંચવાનો છે, બરોબર? આ રીતે એક દોરો આપણે ખેંચતું જવાનું છે ને ગેધરિંગ કરતું જવાનું છે. આ રીતે તમારે ડ્રેસમાં પણ, આપણે જે ફ્રોકમાં, ડ્રેસમાં, સ્લીવમાં, એવી રીતના તમે ઘણી જગ્યાએ આ રીતના ગેધરિંગ કરી શકો. તમે જોઈ શકો છો હું કેવી રીતના કરું છું. એક જ દોરો લેવાનો છે, બરાબર? એક જ દોરાને આપણે ખેંચવાનો છે, એક દોરો છોડી દેવાનો છે. એ ખાસ ધ્યાન દેજો. બંને દોરા ખેંચવાના નથી, આપણે એક દોરો ખેંચી ને આ રીતે ગેધરિંગ બનાવતું જવાનું છે, જે રીતના હું બતાવું છું તે રીતે. આ રીતે એમ આપણે કેટલે સુધી ગેધરિંગ કરવાનું છે તે તમને સમજાવી દઉં. આ આપણો બેલ્ટ છે, આખો બેલ્ટ બતાવતા ખબર પડે. આ રીતે આપણો બેલ્ટ છે, બરોબર? તો આ બેલ્ટનું માપનું આપણે ગેધરિંગ કરવાનું છે. એટલું આપણે કાપડને ક્રીઝ કરી લેવાની છે, આ રીતે. તો મેં તમને બતાવી દીધું, એ રીતે તમારે કરતું જવાનું છે, બરોબર? આ રીતે દોરો ખેંચતું જવાનું છે ને ગેધરિંગ કરતું જવાનું છે, આ રીતે, બરોબર? તો એ રીતે સામેનો છેડા પછી પણ તમે કરી શકો. બંને સાઈડ સ્મોકિંગ કરી ને આ રીતે તમારે ગેધરિંગ કરી લેવાનું છે. તો એ રીતે હું આખા સાડીના 3.5 મીટરમાં આ રીતે ગેધરિંગ કરી લઉં છું, બરોબર? આ રીતે મેં તમને બતાવ્યું તે રીતે જ થશે. ફક્ત આપણે દોરો ખેંચતો જવાનો છે ને ગેધરિંગ કરતું જવાનું છે. તો હું એ રીતે આપણે કમરનું માપ છે ત્યાં સુધી આપણે લઈ લેવાનું છે. તો એ રીતે હું તૈયાર કરી લઉં છું.
આ રીતે થશે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે કમરના ભાગે આ રીતે ગેધરિંગ લઈ ને જે આપણે કમરનું માપ છે, કમર પટ્ટો એટલું આપણે રાખવાનું છે, બરાબર। એટલું મેં ગેધરિંગ લઈ લીધું છે। તો હવે કેવી રીતના લગાવવું તે તમને સમજાવું। આ રીતેનું ઘેર બનશે ને આ રીતે આપણો ચણિયો તૈયાર થશે। હવે આપણે કમરની જે પટ્ટી આવે છે, કમર પટ્ટો એ લગાવવાનો છે। આ રીતે મેં ગેધરિંગ કરી લીધું, તેમ તમે જોઈ શકો છો। આ રીતે સ્મોકિંગ કરી લેવાનું જ્યાં સુધી આપણું કમરનું માપ છે ત્યાં સુધી, બરોબર। તો આ રીતે મેં તૈયાર કરી લીધું છે। હવે મશીન ઉપર બતાવું કે કેવી રીતના તમારે બેલ્ટ લગાવવું। હવે આપણે કમરના ભાગે બેલ્ટને આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે ને આ રીતે આપણે જે 1/2 ઇંચ કાપડ રાખેલું હતું એ આપણે ત્યાં આપણે સિલાઈ લગાવતી જઈને બેલ્ટ લગાવતો જવાનું છે, બરાબર। આ રીતે આપણો સીધો પાર્ટ છે, આપણો પટ્ટાનું જે ઉપરનો બેલ્ટ છે ઉથમું કાપડ છે, બરાબર। એ રીતે તમારે લેતું જવાનું છે। આ રીતે તમારે જે આપણે ગેધરિંગ બનાવેલું છે ચપટી, તેના ઉપરનો ભાગ આપણે લીધેલો બાકી રાખેલો 1/2 ઇંચ, તેમાં આપણે સિલાઈ લેતી જવાની છે। આ રીતે એક સરખી ચપટી આવે તે રીતે આપણે વ્યવસ્થિત આપણું કાપડને ગોઠવતું જવાનું ને સિલાઈ લેતી જવાની છે કમર પટ્ટે, બરાબર। આ રીતે આપણે ક્રીઝ છે તે વિખાવી ન જોઈએ એ રીતે આપણે કાપડને લેતું જવાનું છે અને બેલ્ટ લગાવતો જવાનું છે। આ રીતે જ્યાં સુધી આપણો કાપડ છે બેલ્ટનું ને આપણે જેટલું ગેધરિંગ કરેલું છે ત્યાં સુધી આપણે લેવાનું છે, સામે બાજુ સુધી, બરાબર। આ રીતે લેતું જવાનું છે। તમને બતાવું છું તે રીતે આપણે બેલ્ટ લગાવવાનો છે। આ રીતે તો આ રીતે હું ફરતું આપણે કમરમાં બેલ્ટ લગાવવાનો છે, તો બેલ્ટ લગાવી લઉં છું। પછી કેવી રીતના તમારે બેલ્ટને ફોલ્ડ કરવું તે તમને સમજાવું। આપણે બેલ્ટ લગાવી લીધું છે ને ચપટીને કમ્પ્લીટ કરી લીધી છે। હવે આપણે જે નેફાનું કાપડ છે તે આપણે ચણિયાને થોડુંક આપણે ફોલ્ડ કરવાનું છે સાઈડમાં। તો હું તમને બતાવું, માર્કિંગ બતાવું તે પ્રમાણે આપણે ફોલ્ડ કરી લેવાનું છે, બરાબર। તો ઉપરથી બેલ્ટથી તે ચણિયા સુધી આપણે ફોલ્ડ કરવાનું છે કાપડ। તો હું તમને કેટલા ઇંચ બતાવું તે પ્રમાણે તમારે ફોલ્ડ 11 ઇંચ, બરાબર। 11 ઇંચ સુધી આપણે આ રીતે કાપડને બંને સાઈડ ફોલ્ડ કરી લેવાનું છે। આ રીતે એક વખત ને બે વખત આ રીતે રાખી ને આપણે કાપડને ફોલ્ડ કરી લઈએ। આ રીતે ઉપરના બેલ્ટથી આપણે બધી કાપડને ફોલ્ડ કરવાનું છે। આમાં તમે નીચેના ભાગે ચેન પણ લગાવી શકો। એ તમને ન ફાવતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો એ રીતે હું વિડીયો લઈને આવીશ કે કેવી રીતના ચણિયો હોય તેમાં તમારે કેવી રીતના આપણે ચેન લગાવવી। આ જ્યાં સુધી આપણે 11 સુધી માર્કિંગ કરેલું છે ત્યાં સુધી આપણે કાપડને ફોલ્ડ કરી દઈએ। આ રીતે એક પટ્ટી મેં ફોલ્ડ કરી લીધી। હવે આપણે બીજી પટ્ટી ફોલ્ડ કરી દઈએ સામેની બાજુ, બરાબર। આ રીતે કાપડને રાખી ને આપણે 11નું માર્કિંગ છે ત્યાંથી જ આપણે ફોલ્ડ કરી લેવાનું છે। આ રીતે આપણે ફોલ્ડ કરતા જઈએ। પછી આપણે ઉપરનો બેલ્ટને ફોલ્ડ કરવાનો છે। આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે। આ રીતે ગેધરિંગ વાળો કે ચપટી વાળો ચણિયો બનાવવો બહુ ઇઝી હોય છે, તમે જોઈને શીખી શકશો। આનો કટિંગનો વિડીયો ન જોઈ તો જરૂર જોજો, તો વધારે તમને સમજાશે કે કેવી રીતના તમારે બેલ્ટનું કટિંગ કરવું ને કેવી રીતના ચણિયાનું કટિંગ કરવું, બરાબર। આ રીતે મેં કાપડને ફોલ્ડ કરી લીધું છે। હવે આપણે ઉપરનો બેલ્ટને ફોલ્ડ કરી લઈએ। હવે આ રીતે આપણે ઉથમી સાઈડ છે, બરાબર। આ આપણો બેલ્ટ છે, તો બેલ્ટને કેમ ફોલ્ડ કરવો તે તમને સમજાવી દઉં। આ રીતે કાપડને થોડું ફોલ્ડ કરવાનું ને આ સિલાઈ લીધેલી છે તે અંદરની સાઈડ રાખી ને આ રીતે આપણે ફોલ્ડ કરતું જવાનું છે, બરાબર। એટલે આપણો ઉપરનો બેલ્ટ ફોલ્ડ થઈને તૈયાર થઈ જશે। જે રીતના હું બતાવું તે રીતે તમારે ફોલ્ડ કરવાનો છે। આ રીતે આમાં આપણે ક્રીઝ ના આવવી જોઈએ એ રીતે તમારે કાપડને ફોલ્ડ કરતું જવાનું છે ને ઉપરનો બેલ્ટ બનાવતો જવાનો છે, બરાબર। આ રીતે થશે। ત્યારે જે રીતના હું બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું।
આ રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે। જે રીતના હું બતાવું છું તે રીતે તમારો બેલ્ટ ફોલ્ડ થશે આ રીતે। આ રીતે મેં તમને બતાવ્યું તે રીતે જ આપણે કાપડને થોડું થોડું ફોલ્ડ કરતું જવાનું છે અને સિલાઈ લગાવતી જવાની છે, બરાબર। તો એ રીતે હું બધું જ આપણે આ રીતે જે ઉપરનો બેલ્ટ છે એને ફોલ્ડ કરી લઉં છું, બરાબર। આ રીતે જે રીતના બતાવ્યું છે તે રીતે જ થશે। તો એ રીતે તમારે ફોલ્ડ કરી લેવાનું છે। તો બધું કાપડને આ રીતે હું કમરના ભાગે કાપડને ફોલ્ડ કરીને બેલ્ટ બનાવી લઉં છું। આ રીતે તમે જોઈ શકો છો। આ રીતે આપણે બેલ્ટને કમ્પ્લીટ કરી લીધો છે। આ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનો છે, બરાબર। આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરીને કમ્પ્લીટ કરી લીધો છે। તો આ રીતે આપણો કમરનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે, ચપટીવાળો તમે જોઈ શકો છો। સુંદર મજાનો આપણો ચણિયો તૈયાર થઈ ગયો છે। હવે આપણે નીચેની પટ્ટી ફોલ્ડ કરવાની છે, બરાબર। તો આ રીતે મારે નીચેની થોડી આપણે આ રીતે પટ્ટીને ફોલ્ડ કરી લેવાની। ફરતી આપણે નીચેની જે પટ્ટી આપણે થોડું વધારે કાપડ રાખેલું તે એટલી જ આપણે પટ્ટી ફોલ્ડ કરવાની। તેમાં પછી આપણે લેસ પટ્ટી લગાવવાની છે, બરાબર। આ રીતે આપણે લેસ પટ્ટી ફોલ્ડ કરી જે નીચેની પટ્ટી છે ફોલ્ડ કરી લઈએ આ રીતે। જે રીતના હું બતાવું છું ફક્ત આપણે ધાર છે મારે એટલા માટે એક જ વખત ફોલ્ડ કરવાનું, બાકી તમારે ડબલ ફોલ્ડ કરી લેવાનું, બરાબર। આ રીતે લેસ આપણે નીચેની પટ્ટી એટલા માટે ફોલ્ડ કરવાની છે કે આપણે જે લેસ પટ્ટી લગાવીએ તેનું ફિનિશિંગ સરસ આવે, બરાબર। આ રીતે બતાવું તે રીતે આપણે નીચેની પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે। પછી આપણે લેસ લગાવવાની છે। સીધી આપણે સિલાઈ લગાવવાની છે નીચેની પટ્ટીમાં। તો આ રીતે આપણે લગાવીને ફક્ત આપણે સિલાઈ લગાવવાની છે, બરાબર। આ રીતે હું તમને બતાવું તે રીતે તમારે ફોલ્ડ કરી લેવાની છે। તો આ રીતે હું ફરતી આપણે પટ્ટી જે નીચેની છે નીચેના ઘેરમાં એ ફરતી આપણે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે। ફક્ત સિલાઈ લગાવવાની છે એટલે મેં તમને થોડું બતાવેલું એ રીતે તમારે ફોલ્ડ કરી લેવાની છે। તો હું ફોલ્ડ કરી લઉં છું। પછી આ રીતે તમે જોઈ શકો છો આપણે નીચેની પટ્ટી ફોલ્ડ કરી લીધી છે મેં ફરતી। આ રીતે તમારે ફોલ્ડ કરી લેવાની છે। હવે આપણે લેસ પટ્ટી છે તેને આપણે લગાવવાની છે, બરાબર। તો આ લેસ પટ્ટી મેં સાડીમાંથી જ કાઢેલી છે, તે જ લેસ પટ્ટી છે તે જ મારે લગાવવાની છે, બરાબર। તમે કોઈ બી નાના મોટી પણ લેસ લગાવી શકો છો। આ રીતે મારે લેસ પટ્ટી છે, બરાબર। તો આ નીચેના ભાગે આપણે ચણિયામાં લગાવવાની છે। તો કેવી રીતના લગાવી તે તમને હું સમજાવી દઉં। આ રીતે આપણે આ રીતે લગાવી દઉં, બરાબર। થોડા આપણે કાપડ દેખાય એ રીતે આપણે રાખી અને આપણે સિલાઈ લગાવતી જવાની છે। આ રીતે પહેલાં આપણે નીચેના ભાગે લેસ પટ્ટીમાં સિલાઈ લગાવીએ, પછી આપણે ઉપરના ભાગે લગાવવાનું, બરાબર। આ રીતે તમે જોઈ શકો છો। આ રીતે લેસ લગાવવાથી બહુ સુંદર લાગે છે ચણિયો। જે સાડીમાંથી નીકળેલી છે તે જ લેસનો આપણે ઉપયોગ કરીએ છીએ। તમે આમાં નાના મોટી કે કોઈ ડિઝાઇનર કોઈ બી તમે લેસ લગાવી શકો, બટ તમારી પસંદગી ઉપર હોય છે આ બધી વસ્તુ। આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે તમારે લેસ પટ્ટી લગાવતા શીખવાનું છે। આપણે એક સરખી ધાર ઉપર જ આપણે લેસ લાગે એ રીતે આપણે ગોઠવતું જવાનું છે, લેસ લગાવતી જવાની છે, બરાબર। આ રીતે
અંદરનું જે કાપડ છે એ આપણે દેખાય નહીં એ રીતે આપણે લગાવવાની છે. તમે જોઈ શકો છો કેવી રીતના લેસ લગાવું છું તે રીતે તમારે લગાવતા જવાનું છે. એક સિલાઈ આપણે લગાવીને પછી આપણે બીજી સિલાઈ લગાવવાની, બરોબર. વ્યવસ્થિત આપણે લેસને લેતી જવાની છે, કેમ કે આ સાડીમાંથી જ મેં કાઢેલી છે એટલે લેસને આપણે થોડી આડાવણી થઈ હોય તો આપણે સીધી કરતી જવાની, બરોબર ને, લેસ લગાવતી જવાની છે. આ રીતે આપણે નીચેના ભાગે આપણે જે રીતના મેં બતાવ્યું તે રીતે તમારે લેસ લગાવવાની છે. તો હું તમને આ રીતે થોડું બતાવી દીધું, એ રીતે તમારે ફરતી નીચેના ભાગે લેસ લગાવી લેવાની છે. એક સાઈડ આપણે સિલાઈ લગાવી પછી બીજી સાઈડ કેવી રીતના સિલાઈ લગાવી પણ તે બતાવીશ તમને. તો આ હું ફરતી આપણે સિલાઈ લગાવવાની છે તો લગાવી લઉં છું. આ રીતે આપણે નીચેની પટ્ટીમાં ફરતી મેં એક સિલાઈ લગાવી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે આપણી લેસ પટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બીજી સિલાઈ લગાવવાની છે. તો આ રીતે આપણે બીજી સિલાઈ લગાવી લેવાની. આ રીતે મેં બતાવ્યું એ રીતે તમારે ફરતી સિલાઈ લગાવવાની છે. તો ફરતી સિલાઈ લગાવી લઉં છું. જોઈ શકો છો આપણે નીચેની પટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે. નીચેનો આપણો બેલ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે ફક્ત આપણે ચણિયામાં સાઈડ ફિટિંગ કરવાનું છે, બરાબર. તો આ કાપડને આ રીતે ઉથમું કરીને આપણે સાઈડ ફિટિંગ કરી લઈએ. આ રીતે નેફાના ભાગેથી આપણે થોડું કાપડ છોડી દેવાનું છે, એટલું જ્યાં સુધી આપણે પટ્ટી ફોલ્ડ કરી તે કાપડ છોડીને આપણે આ રીતે સિલાઈ લગાવી લઈએ. એટલે આપણો ચણિયો કમ્પ્લીટ થશે. પછી હું તમને બતાવું કે કેવી રીતના તમારે ચપટીવાળો ચણિયો કમ્પ્લીટ થશે. આપણે સિલાઈ લગાવી લઈએ, બરાબર. એટલે સુધી કાપડને રાખી હવે આપણે સાઈડ ફિટિંગ કરવું. આ રીતે ફક્ત આપણે સિલાઈ જ લગાવી લેવાની છે. આ રીતે આપણે સિલાઈ લેતી જવાની. આ રીતે તમે અલગ અલગ ચપટી લઈને પણ બનાવી શકો. મેં તમને બતાવેલું છે તે પ્રમાણે. સાદી ચપટી, બોક્સવાળી ચપટી તમને ન લેતા આવડતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો હું તમને એ રીતના પણ વિડીયો અપલોડ કરીને બતાવીશ કે બોક્સવાળી પ્લીટ્સ કેવી રીતના બનાવવી, બરાબર. તો એ રીતે આપણે શીખીશું. સ્કર્ટમાં અને જે બોક્સવાળી પ્લીટ્સ આવે, સાદા ચણિયામાં આપણે સાદી ચપટી આવે. આ રીતે મેં ગેધરિંગવાળી બતાવી તે પણ કરી શકો. એમાં વન પીસમાં તમે એનો યુઝ કરી શકો. આ રીતે મેં તમને સરળ રીતે સમજાવવાની કોશિશ કરી છે. તમે જોઈ શકો છો આપણું આ સાઈડ ફિટિંગ થઈ ગયું છે. હું તમને બતાવું કે કેવી રીતના ચણિયો તૈયાર થશે. તો એ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનો. આ રીતે આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. આ રીતે તમે જોઈ શકો છો, બહુ સુંદર લાગે છે. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે આપણો ચણિયો તૈયાર થશે. આ રીતે સુંદર મજાનો આપણે ચપટીવાળો ચણિયો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે તમે નાના મોટો પણ કરી શકો. વધારે ઘેર માટે તમે 5 મીટરનો, 4 મીટરનો એ રીતે તમે ચણિયો બનાવી શકો છો. તમે જોઈ શકો છો 3.5 મીટરમાં મેં સુંદર મજાનો સાડીમાંથી કેવી રીતના આપણે ચણિયો બનાવવો ચપટીવાળો, ગેધરિંગવાળો, તો તમે આ રીતે બનાવી શકો. તમે ચપટી નાના મોટી લઈ શકો ને આ રીતે બનાવી શકો. સુંદર મજાનો ચણિયો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. એકદમ ઘેરદાર બન્યો છે, સુંદર લાગે છે. આ રીતે તમારે
બ્લાઉઝના ડ્રેસના ફરમાં મગાવો હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે. કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા, પેટર્નવાળા, કોઈ બી તમે સાઇઝના બ્લાઉઝના ફરમાં મગાવી શકો છો. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.